આખરે દેશમાં ચોમાસું કેવી રીતે આવે છે, કયા કયા પરિબળો તેને મેજિકની જેમ ભારતની અંદર પ્રવેશ કરાવે છે? 9 એવા પરિબળો છે જેની જાણકારી આજે તમને આપીશ કે આખરે ચોમાસું કેવી રીતે ભારતમાં પ્રવેશે છે, કયા કયા જવાબદાર પરિબળો છે જે તેને આગળ ધપાવે છે. તો પહેલા વાત કરીએ, આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે આખરે ચોમાસું કેવી રીતે આવે છે. તો ગરમીના કારણે જે લો પ્રેશર છે તે સર્જાય છે. આ તિબેટિયન પ્લેટ્યુ આપ જોઈ રહ્યા છો, જ્યાં લો પ્રેશર સર્જાય છે એટલે ખૂબ જ ગરમી વરસતી હોય છે. સૂર્યના કિરણો એ દરમિયાન સીધા ભારત પર વરસતા હોય છે. તેના કારણે આ ભારત સહિત જે ચાઇનાનો આ ભાગ આપ જોઈ રહ્યા છો, તિબેટનો આ ભાગ જોઈ રહ્યા છો, તે ખૂબ જ ગરમ થઈ જતો હોય છે. જેના પરિણામે જે હાઈ પ્રેશર હિન્દ મહાસાગરમાં તૈયાર થતો હોય છે, એ હાઈ પ્રેશર આકર્ષાય છે અને તે ભારત તરફ જાય છે. એટલે આ પવનોની ગતિ આપ જોઈ રહ્યા છો તે દક્ષિણથી ઉત્તર સુધી જઈ રહી છે. એટલે દક્ષિણ પશ્ચિમી જે આ ચોમાસું છે તે આગળ વધતું નજરે પડે છે. જ્યારે આપણે વાત કરીએ જૂનની, તો જૂનમાં 1 જૂને કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. જોકે આ વખતે વહેલું ચોમાસું બેસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અન્ય પણ પરિબળોની જાણકારી તમને આપીશ, અને તે પહેલાં એ જાણી લઈએ કે સૂર્ય સામે પૃથ્વીનું સ્થાન એ કેટલું મહત્વનું છે આ જે ચોમાસું, દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ભારતમાં આવે છે તેની માટે. તો આપ આ સ્થિતિ જોઈ રહ્યા છો. ડિસેમ્બરની વાત કરીએ તો ડિસેમ્બરમાં ભારતમાં ઠંડી વરસતી હોય છે. એટલે કે જે ભાગ છે ઉત્તર ગોળાર્ધ, તે સૂર્યથી ઓપોઝિટ સાઈડ વિરુદ્ધમાં હોય છે. એટલે ડિસેમ્બરમાં ભારતમાં ઠંડી વરસતી હોય છે. જ્યારે તેની સાપેક્ષ આપ આ ભાગ જોઈ રહ્યા છો, આ જૂનનો ભાગ છે. મે જૂનમાં જે ગરમી વરસતી હોય છે તે એટલે વરસતી હોય છે કારણ કે આ ભારતનો ભાગ છે અને સૂર્યના સીધા કિરણો તે ભારતને ટચ કરી રહ્યા છે. તેના ટચમાં ભારતનું આખું જે વિસ્તાર છે તે આવી રહ્યો છે. અને કદાચ એટલે જ ગરમી વધવાના કારણે જે સ્થળ છે, જે લેન્ડ છે, તે ગરમ થઈ જતું હોય છે અને ચોમાસાને ખૂબ જ મદદ મળે છે આગળ વધવામાં. તો આ સ્થિતિ સૂર્ય સામે પૃથ્વીનું સ્થાન, જમીન અને સમુદ્રના તાપમાનમાં કઈ રીતે તફાવત દર્શાવે છે તે પણ સમજવાની કોશિશ કરીએ. તો જ્યારે સૂર્યના સીધા કિરણો વરસતા હોય ત્યારે જમીન પ્રમાણે વધારે ગરમ થતી હોય છે. અને પાણીની વાત કરીએ તો અહીં હાઈ પ્રેશર સર્જાતું હોય છે અને અહીં તાપમાન નીચું હોય છે. અને જમીનના તાપમાનની વાત કરીએ તો તાપમાન ઊંચું હોય છે, જેના કારણે લો પ્રેશર સર્જાય છે. અને જે આ પવનોની દિશા છે તે ઉપરની તરફ ઉઠે છે અને વાદળો બને છે. સામે વાત કરીએ સમુદ્રની, તો દરિયામાં જે નીચું તાપમાન છે તેના કારણે ભેજ સર્જાતું હોય છે અને આ આખી સાયકલ તૈયાર થઈ રહી છે. આ પવનો જમીન તરફ ધકેલાય છે અને ઉપર ઉઠીને વાદળો બને છે. અને જ્યારે વાદળો વરસી જાય, ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય, ત્યારે આ વાદળો પાછા આ જે સમુદ્ર છે તેમાં જ સમાઈ જાય છે. એ પવનો તેમાં જ સમાઈ જાય છે. આ રીતે આખું જે આ સર્કલ છે તે ચાલતું હોય છે. હવે આગળ વધીએ, અન્ય કયા પરિબળો અસર કરતા હોય છે, તો તેનામાં સમાવેશ થાય છે ઇન્ટરટ્રોપિક કન્વર્જન્સ ઝોન, જેમાં કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આ સીધી લાઈનો તમને દર્શાવવામાં આવી રહી છે, પરંતુ બની શકે કે તે વાંકી ચૂકી પણ હોય. ડિસેમ્બરની વાત કરીએ તો સીધા કિરણો મકરવૃત્તને અડતા જે પણ દેશો છે તેનામાં ડિસેમ્બર દરમિયાન ગરમી વરસતી હોય છે. ભારતની વાત કરીએ તો એ કર્કવૃત્તમાં આવતો દેશ છે અને તેમાં મે જૂન દરમિયાન સૂરજના સીધા કિરણો આવતા હોય છે, જેના કારણે ગરમીનું પ્રમાણ તમે જોયું હશે કે માર્ચથી જે ગરમી શરૂ થાય તે મે સુધી પીક પર જાય છે અને જૂનમાં પણ કેટલાક ભાગોમાં તેની અસર વર્તાતી હોય છે. હવે આવીએ સોમાલિયા જેટ સ્ટ્રીમ પર. આ જે જેટ સ્ટ્રીમ છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ત્યાંથી જ હાઈ પ્રેશરની શરૂઆત થાય છે. હાઈ પ્રેશર આ જે ક્ષેત્રફળ છે તે મોટા ભાગે હાઈ પ્રેશર ક્રિએટ કરતું હોય છે, જેને આકર્ષે છે તિબેટિયન પ્લેટ્યુનું જે લો પ્રેશર છે. આ તિબેટિયન પ્લેટ્યુ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. લો પ્રેશરના કારણે જ હાઈ પ્રેશરના જે પવનો છે તે આકર્ષાય છે અને તે દક્ષિણ પટ્ટાથી તે એન્ટર કરતા હોય છે અને પછી ઉત્તર સુધી જાય છે. આ પ્રકારની સ્થિતિ હોય છે. સોમાલિયા જેટ સ્ટ્રીમના કારણે ભારતમાં ચોમાસાની જે ગતિ છે તે ખૂબ જ સારી થતી હોય છે. જો અહીંયા હાઈ પ્રેશરનું પ્રમાણ વધારે હોય તો ભારતમાં ચોમાસાનું પ્રમાણ વધારે અને સારું રહેતું હોય છે. હવે આગળ વધીએ અને વાત કરીએ જેટ સ્ટ્રીમની. આખરે આ જેટ સ્ટ્રીમ કેવી રીતે પરિબળ ભાગ ભજવે છે તો તેની વાત કરીએ. પશ્ચિમથી પૂર્વ તરફ જતા આ પવનો છે. હવે આ જે પવનો છે તે ઉનાળા દરમિયાન
જગ્યા આપી દે છે, જેથી આ જે પવનો આવી રહ્યા છે દક્ષિણી પશ્ચિમ ચોમાસાના જે પવનો છે તેને જગ્યા આપે છે અને અહીં સારી એવી જગ્યા થવાના કારણે ચોમાસાને અનુકૂળ વાતાવરણ મળે છે, જેથી તે વાદળો વરસાવી શકે. આ જે જેટ સ્ટ્રીમ છે તે અહીંથી ખસી જાય છે, ઉપરની તરફ જાય છે. જે વિન્ટર્સની વાત કરીએ, શિયાળાની વાત કરીએ તો જેટ સ્ટ્રીમ આ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી હોય છે, પરંતુ ઉનાળા દરમિયાન તે ઉપર જાય છે, ઉત્તર તરફ જાય છે અને ચોમાસાને સારું એવું વાતાવરણ મળી રહે છે. હવે આવીએ ઇન્ડિયન ઓશિયન ડાયપોલ પર. આ ક્રાઇટેરિયાને સમજવાની કોશિશ કરીએ તો હિન્દ મહાસાગરનો પશ્ચિમ ભાગ જે ઠંડુ હોય તો ભારત માટે એ નેગેટિવ ઇફેક્ટ લઈને આવશે, અને જો પૂર્વ ભાગ ગરમ હોય તો પણ ભારત માટે એ નેગેટિવ, કારણ કે ચોમાસાની જે સિસ્ટમ છે તે નબળી પડે. ચોમાસાની સિસ્ટમ માટે ગરમ પાણી જરૂરી છે, જેથી ભેજ રહે, અને જો પશ્ચિમ ભાગ ગરમ હશે અને પૂર્વ ભાગ ઠંડુ હશે તો તે ભારત માટે સારો એવો વરસાદ લઈને આવશે, ચોમાસું મજબૂત રીતે આગળ વધશે. હવે આવીએ અલ નીનો અને લા નીનાની અસરો પર. તમે સાંભળ્યું જ હશે અલ નીનો અને લા નીના વિશે. હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે કેવી રીતે આ સિસ્ટમ, આ જે અસરો છે તે વર્ક કરતી હોય છે. લા નીનાની વાત કરીએ, જો ગરમ પવન એ પ્રશાંત મહાસાગરમાં જોવા મળે તો આપણે ભારતની તરફ ગરમ પવનો આવશે એટલે પ્રમાણમાં ચોમાસું સારું રહેશે. આ ગરમ પવનોના કારણે જ આ વખતે ચોમાસું સારું રહેવાની હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આ વખતે લા નીનાની અસરો વર્તાશે અને પ્રમાણમાં સારું ચોમાસું રહે તેવી શક્યતાઓ છે. હવે આવીએ કે અલ નીનો કેવી રીતે વર્ક કરતું હોય છે. તો અલ નીનોમાં જે મેક્સિકો, અમેરિકા અને બ્રાઝિલનો પટ્ટો છે ત્યાં સારો એવો વરસાદ થાય છે, કારણ કે પ્રશાંત મહાસાગરના પૂર્વ ભાગની વાત કરીએ એ ગરમ પવનોના કારણે આ જે આખો પટ્ટો છે ત્યાં ચોમાસું સારી રીતે વાદળો ફેંકતું હોય છે, પવનો લઈ જતું હોય છે, તેના કારણે અહીં સારી એવી અસર વર્તાતી હોય છે. તો આ લા નીનો અને અલ નીનોની અસરો અહીં આપણે સમજી. જો આપણને લા નીનાની અસરો વર્તાય તો જ ભારતમાં સારો એવો વરસાદ શક્ય બની શકે. હવે આપ જોઈ રહ્યા છો ચોમાસાની સ્થિતિ. તો 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, અને આ જે લાઇન્સ જોઈ રહ્યા છો એ ચોમાસાની સ્થિતિ દર્શાવે છે કે આખરે કઈ તારીખે ચોમાસાની એન્ટ્રી કયા રાજ્યમાં કેવી રીતે થઈ રહી છે. તો આ જે સીધી લાઈનોની જગ્યાએ જે વાંકી ચૂંકી લાઈનો જોઈ રહ્યા છો એ દર્શાવે છે કે આ જે પશ્ચિમ ઘાટનો ભાગ છે ત્યાં મોટા મોટા પર્વતો છે, અને આ પર્વતોના કારણે જે પવનો ફૂંકાય છે દરિયામાંથી તે સીધી રીતે નથી જઈ શકતા, ને એટલે જ આ રીતે કર્વથી આ પવનો આગળ વધતા હોય છે. હવે આ વખતે 5 થી 7 દિવસ સુધી ચોમાસું વહેલું બેસે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે, પરંતુ સામાન્ય સ્થિતિ કેવા પ્રકારની હોય છે આપ જોઈ શકો છો. 1 જૂને કેરળમાં બેસે અને ત્યારબાદ તે આગળ વધે અને લગભગ 8 જુલાઈ સુધી આખા ભારતમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તમામ જે રાજ્યો છે ત્યાં આ ચોમાસું પહોંચી જાય છે.